નડિયાદ ડીમાર્ટથી ઉત્તરસંડા અને ભૂમેલને જોડતા માર્ગ પર રીકાર્પેટિંગ થશે. ધારાસભ્ય પંકજ દેસાઈ. નડિયાદ શહેરમાંથી પસાર થતા દાંડી માર્ગની મરામત થનાર છે, ત્યારે નડિયાદ ડીમાર્ટથી ઉત્તરસંડા અને ભૂમેલને જોડતા માર્ગ પણ રીકાર્પેટિંગ થનાર છે. આ રોડ વર્ષ 2018માં બન્યો હતો. લાંબા વર્ષોના પગલે આ રોડની કાર્પેટ તૂટી ગઈ છે, જેનું સમારકામનું આયોજન પણ કરવામાં આવ્યું છે. નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈએ અંગત રસ લઈ કોઈ વાહન ચાલક કે રાહદારીઓને તકલીફો ન પડે તે હેતુસર ચાલુ વર્ષે પણ આ રોડની કાર્પેટનું રીકાર્પેટિંગ થનાર છે. નડિયાદ શહેરના રિંગ રોડથી ડીમાર્ટ થઈ ઉત્તરસંડા અને આગળ ભૂમેલ જતો આ રોડ પર સંપૂર્ણ કાર્પેટ તૂટી ગઈ છે. વર્ષ 2018માં આ રોડ બન્યો હતો અને લાંબા વર્ષો થયા હોવાથી તેમજ વાહનોની સતત ધમધમતો હોવાથી તૂટ્યો છે, જેથી હવે નવેસરથી કાર્પેટ કરવા માટે સાંસદ દેવુસિંહ ચૌહાણ દ્વારા કેન્દ્રમાં રજૂઆત કરી છે અને મંજૂરી મળતા રીકાર્પેટિંગ થશે તેમ ધારાસભ્ય પંકજ દેસાઈએ જણાવ્યું છે. કે ડીમાર્ટથી આગળ જે આખો રસ્તો જાય છે ઉત્તરસંડા તરફ એનું કંઈ કામગીરી કરવા માંગે એટલે ટૂંકમાં રિંગ રોડથી ડીમાર્ટ થઈ અને ઉત્તરસંડાથી ભૂમેલ જે રસ્તો છે એ પણ 2018ની અંદર થયો હતો. એટલે એની પણ કાર્પેટ બગડેલી છે, એટલે એનો પણ હવે સમય થઈ ગયો છે. એટલે એ પણ નવેસરથી કરવા માટે લખાણ કરવામાં આવશે અને એ પણ દેવુસિંહ દ્વારા એ રસ્તો મંજૂર કરવામાં આવવાનો. એ રોડ પર શું સુવિધા પડશે? એ રોડ ઉપર તો અત્યારે જે ફૂટપાથ છે અને જે રીકાર્પેટિંગ કરવાનું છે, આખું રોડ તૂટી ગયો છે અને આટલા વર્ષ થઈ ગયા છે, એટલે આખું રીકાર્પેટિંગ નવેસરથી કરશે.